કેમ છો મારી યુટ્યુબની પબ્લિક? ફરી એકવાર આપણા નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે. અને આપણી નવી ચેનલમાં અત્યારે હાલમાં 10 સબસ્ક્રાઈબર થઈ ગયા છે અને ઓછામાં ઓછા મેં 9 વિડીયો અપલોડ કર્યા છે. એટલે જેમ બને એમ મને સપોર્ટ કરજો અને દરરોજ મારા નવા વ્લોગ જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને લાઈક કરજો, શેર કરજો અને કોમેન્ટ પણ કરજો. તો ચાલો આપણે વ્લોગની શરૂઆત કરીએ. આજે હું જવાનું છું ભવનાથમાં. રસ્તે જઈએ છે, મેં તમને પહેલાં જ કીધું કે આપણે ભવનાથ જવું છે. અને અત્યારનો તમે કંઈક માહોલ જુઓ. અત્યારે સવારના 10 વાગ્યા છે. તો કેમ છો મારી યુટ્યુબ ફેમિલી? આપણે ભવનાથમાં જેવી જ રીતે સોનાપુરીથી આગળ એન્ટ્રી થાય છે ત્યાં અશોક શિલાલેખની બાજુમાં કાળ ભૈરવની જગ્યા આવી છે. તો ચાલો હું તમને અત્યારે વિડીયોના માધ્યમથી કાળ ભૈરવના આપણે તમને દર્શન કરાવીએ. આશા કરું છું કે વ્લોગ તમને આજે ખૂબ પસંદ આવશે. અહીંયા છે અખંડ ધૂણો અને અહીંયા ચામુંડ માતાજીનું પણ સ્થાનક આવેલું છે અને અહીંયા મહાદેવ પણ બિરાજમાન છે અને આ બાજુ પણ એક સ્થાનક આવેલું છે. તો ફાઇનલી ગાઈસ આપણે ભવનાથમાં પહોંચી ગયા છે ને હવે આપણે જઈએ છીએ ભવનાથ મહાદેવ મંદિરના દર્શન કરવા. અને અત્યારે તમે અહીંયા આખું જોઈ શકો છો કે આખું અત્યારે ખાલી જેવું જ છે. ભવનાથમાં કાંઈ અત્યારે છે નહીં ફૂલે ફૂલ ટ્રાફિક જેવું. સ્વયંભૂ ભવનાથ મહાદેવના અત્યારે આપણે તમને વિડીયોના માધ્યમથી દર્શન થઈ ગયા છે. મુરગીકુંડનો પણ અત્યારે આપણે સરસ મજાનો નજારો જોવા મળે છે. ઉપર અત્યારે નાની નાની ઝીણી ઝીણી માછલીઓ આપણે જોવા મળે છે કુંડમાં. અને આ છે અહીંની સરસ મજાની જે પેઇન્ટિંગ મહાશિવરાત્રી મેળા દરમિયાન બનાવવામાં આવી હતી. અને આ મંદિર પાસે આપણે નાના મોટા ખોટા હાચા ચેનઈ મળી જાય ને પછી રમકડા ને એવું મળી જાય અને ખાવા પીવાની પણ વસ્તુ અહીંયા મળી જાય. અને આ રેકડીમાં જુઓ તમે ડમરું આવ્યા છે કોઈ. અને અહીંયા આપણે માળા પણ મળી જાય. ભવનાથમાં આવ્યા હોય ને માળા ના મળે એવું કોઈ દી બન્યું છે એટલે અહીંયા આપણે માળા પણ મળી જાય. અને આ છે ગુરુ દત્તાત્રેય ચોક જ્યાં અત્યારે આપણે હાલમાં ઊભા છે. તો ગાઈસ આપણે ગોરક્ષનાથ આશ્રમમાં આવી ગયા છે અને અહીંયા એક ભાઈ આપણે સેવક મળ્યા છે. આપણે એમનું નામ ને એમનું ગામને જાણીએ. ક્યારે આવ્યા? બોલો, ક્યાંથી આવ્યા તમે? અમે જામકંડોળાથી આવ્યા છીએ. મારું નામ છે પાર્થ ધનાણિયા અને 18 વર્ષથી અમે શ્રી ગોરક્ષનાથ આશ્રમની અંદર સેવા કરી છીએ. તો અત્યારે હું હતો ગોરક્ષનાથ આશ્રમમાં ને આપણો મિત્ર છે જે મુંબઈનો છે ને આપણે એની સાથે અત્યારે ભવનાથમાં ફરવા ચક્કર મારવા જઈએ છીએ. અને અત્યારે ગોરક્ષનાથ આશ્રમનો કંઈક માહોલ આ રીતનો છે. અંદર ભજન સંતવાણીનો કાર્યક્રમ ચાલુ છે અને ભાઈએ ગાડી સ્ટાર્ટ કરી દીધી છે. અને જો એ ભટકાય નહીં, ધીરેથી નીકળી જાવ. અને પછી હવે અમે જવાના છે. આદેશ, કેમ છો? तो केम छो मित्रों, हम दोनों भाई लोग गाड़ी में बैठ के निकल गए हैं. क्या अभी यहाँ भवनाथ में आप देख सकते हो कि पूरा ट्रैफिक है. अभी पूरा भवनाथ घुमाएगा ना. चलो मेरे पास ऐसा करता हूँ तो मेरे पास सेल्फी स्टिक के ऊपर देख ऐसा दिख रहा है. स्टेबल, इतना स्टेबल क्यों दिखता है? તો આપણે અત્યારે ભવનાથમાં આમ જોયું તમે કે આમ એક નંબર અત્યારે ગુરુ દત્તાત્રેય ચોકમાં ને इस साइड लेना यार. नहीं, घुमा दूंगा अभी तो. अरे इस साइड ले, आगे थोड़ा ले. अरे मेरा प्यारा प्यारा मुनमुन का बच्चा, थोड़ा गाड़ी आगे ले ले. ऐसा भी मेरे पास आने थे ना. આગળ આપણે જોવો અત્યારે ભવનાથનો પ્રવેશ દ્વાર છે અને આગળ અત્યારે મેળા જેવો માહોલ છે. અને અહીંયા છે શનિદેવ ભગવાનનું મંદિર. સામેની સાઈડમાં અત્યારે ફટાકડા થઈ રહ્યા છે અને ઇન્ડિયા જીતી ગયા. હે
આ ભાઈની ચાલુ ગાડીમાં ડેકી ખુલી ગઈ છે, તમે જોવો અટાણે. આપણે અહીંયા મેળામાં અત્યારે આવી નાની નાની ગાડીઓ છે અને બાકી આખો ગ્રાઉન્ડ અત્યારે ખાલી જોવા મળે છે. ગિરનારી મહારાજના પણ અત્યારે આપણે દર્શન થઈ રહ્યા છે વિડીયોના માધ્યમથી તમને બધાને. તો આશા કરીએ છીએ કે આ વ્લોગ તમને બધાને પસંદ આવતો હશે. તો ચેનલ ઉપર નવા હોય તો અત્યારે જ સબસ્ક્રાઇબ કરી લેજો અને કમેન્ટમાં લખજો જય માતાજી, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ, આદેશ, જય ગિરનારી. તો જય માતાજી બધાને.